હેલો સ્ટુડન્ટ, કેમ છો? જો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 10માં ચેપ્ટર 14માં સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર 1 જોઈએ. ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીં તેની સંભાવનાનો સંભાવના હંમેશા કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? 1 હશે. આ સૂત્ર છે. કયું સૂત્ર છે? તો કે પીઈ વત્તા પીઈ નહીં બરાબર કેટલું આવશે? 1 આવશે. વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે. પછી ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના છે કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? 0 હોય છે. અને આવી ઘટનાને કેવી ઘટના કહેવાશે? અશક્ય ઘટનાઓ કહેવામાં આવે છે. પછી જે ઘટના ઉદ્ભવી શકે એટલે કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના એને વિદ્યાર્થી મિત્રો એવી સંભાવના એની હશે કેટલી હશે? 1 હશે. અને આવી ઘટનાને કેવી કહેવાય? શક્ય ઘટના. કેવી ઘટના કહેવાશે? શક્ય ઘટના. પછી પ્રયોગોના તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો છે હંમેશા કેટલો મળે? 1 મળે છે. પછી વિદ્યાર્થી મિત્રો 5મા પ્રશ્નમાં ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તો તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવું છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પીઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, તો 0 અથવા તો 0 કરતાં મોટી, 1 અથવા 1 કરતાં નાની. તો અહીં શું આવશે? સંભાવના 0થી મોટી અથવા તેના જેટલી અને 1 અને 1થી નાની તેના જેટલી હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જવાબ છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ લેક્ચર છે એ જોવા હોય તો મારી ચેનલને છે એ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવનારા વિડીયો પણ મળી રહે.